ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહનું 92 વર્ષની વયે એમ્સ દિલ્હીમાં નિધન થયું છે. And today, on behalf of our generation and of many generations, I want to apologize to him. Dr. Former Prime Minister, we are very sorry. We are sorry that the negative PR against you never allowed us to realize how good you were. ડોક્ટર સિંહે 2004 થી 2014 સુધી ભારતના પ્રધાનમંત્રી તરીકે સેવા આપી. આ સમયગાળામાં તેમણે શાંતિપૂર્ણ સ્વભાવ અને મજબૂત નેતૃત્વથી દેશને આગળ વધાર્યો. તેમના કાર્યકાળમાં અનેક પરિવર્તનકારી નીતિઓ પણ અમલમાં આવી. દેશ અને દુનિયા જ્યારે વ્યવસાયિક મહામારીમાં હતી ત્યારે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન એટલે કે એલપીજીની શરૂઆત તેમણે જ કરી. અને કદાચ એટલે જ આજે આપણે રોટલી શાકથી આગળ વધીને મેકડોનલ્ડ્સનું બર્ગર ખાઈએ છીએ અને કુર્તા પાયજામાથી આગળ વધીને ઝારાના કપડાં પહેરીએ છીએ. માય ઇન્ફોર્મેશન ઇઝ માય રાઇટ જેવા ફ્રેઝનો ઓવર કોન્ફિડન્સથી ઉપયોગ કરનારા લોકોને ભાગ્યે જ જાણકારી હશે કે આવા નિર્ણયો પાછળ મહાન અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન સિંહનો જ હાથ છે. લેટ મી ટેલ યુ સમથિંગ ઇવન મોર ઇન્ટરેસ્ટિંગ. જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની પ્રપોઝલ પણ મનમોહન સિંહજીની આગેવાની હેઠળ જ કરવામાં આવી હતી. 26/11ના હુમલા પછી દેશની સર્વોચ્ચ ગણાતી એવી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનું પ્રપોઝલ પણ તેમણે જ આપ્યું હતું. લાયસન્સ રાજુ નિર્મૂલન અને 2008માં દેશને ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં સંભાળવું ઘણું અઘરું હતું, પણ મનમોહન સિંહજીએ આ જવાબદારી પણ સરસ રીતે ભજવી. હી વોઝ સાયલેન્ટ અને કદાચ એટલે જ આજે આપણે તેમના મૃત્યુ પછી તેમના કામને યાદ કરીએ છીએ, ના કે તેમના દ્વારા અપાયેલા ભાષણોને. હિઝ વર્ક ઓલવેઝ સ્પોક ફોર હિમ. પદ્મ વિભૂષણ ડોક્ટર મનમોહન સિંહનું યોગદાન દેશના ઇતિહાસમાં ચોક્કસ સુવર્ણ અક્ષરોથી લખાશે. For more such content, keep reading and keep watching gujaratimiddle.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.